નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે અંદર કંઈક થાય છે, કોઈક લાગણી, પણ એને શબ્દો નથી મળતા, બસ એક અજીબ બેચેની જેવું લાગે? આજે આપણે બસ એ જ ચાવીની વાત કરવાના છીએ જે આપણી લાગણીઓના તાળા ખોલી શકે છે. અને આખી વાત સમજવા માટે આપણે એક મજેદાર વાર્તાથી શરૂઆત કરીશું. એક નાનકડા છોકરા અને એના રૂમમાં આવેલા એક અજાણ્યા મહેમાનની વાર્તા. જુઓ, કવિ મનોજ ખંડેરિયાએ કેટલી સરસ વાત કરી છે. જે પૂછ્યું તે મેં કહ્યું નહીં ને જે કહ્યું તે પૂછ્યું નહીં. આ ગેરસમજની પીડા છે. અને ઘણીવાર તો આપણી પોતાની સાથે જ આવું થાય છે, ખરું ને? આપણી અંદર શું ચાલી રહ્યું છે એ આપણે ખુદ નથી સમજી શકતા. અને બસ આ જ મૂંઝવણ આપણી આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો છે. તો ચાલો વાર્તા શરૂ કરીએ. એક છોકરો છે જેનું નામ છે બિલી. એકદમ સામાન્ય સવાર હતી, પણ જેવી બિલીની આંખ ખુલી એણે જોયું કે એના રૂમમાં કોઈક હતું. એક એવો મહેમાન જેને કોઈએ બોલાવ્યો નહોતો. એને શું જોયું ખબર છે? એના પલંગ પર એક નાનકડો બિલાડીના બચ્ચા જેવડો ડ્રેગન બેઠો હતો, એકદમ લીલા રંગનો. અને ડરામણો તો બિલકુલ નહોતો, ઉલટાનો ખૂબ સુંદર લાગતો હતો. બિલ્લી તો આશ્ચર્યમાં પડી ગયો અને સીધો દોડ્યો એની મમ્મીને બોલાવવા. પણ એની મમ્મી તો રસોડામાં કામ કરતી હતી અને ત્યાંથી જ બૂમ પાડી, બિલી, ડ્રેગન જેવું કંઈ ના હોય. અને બસ અહીંથી જ આખી વાત શરૂ થાય છે. પ્રોબ્લેમ તો સામે જ હતો, એકદમ સ્પષ્ટ, પણ કોઈ એને સ્વીકારવા જ તૈયાર નહોતું. પછી તો એક અજીબ જ વાત થવા લાગી. જેટલી વાર કોઈ એ ડ્રેગનને ઇગ્નોર કરે, એની અવગણના કરે, એટલો એ થોડો મોટો થઈ જાય. અને જોતજોતામાં તો એ બિલીના રૂમમાંથી બહાર નીકળીને આખા ઘરમાં ફેલાઈ ગયો. સોફા પર, સીડીઓ પર, રસોડામાં, જ્યાં જુઓ ત્યાં ડ્રેગન જ ડ્રેગન. અને પછી તો હદ જ થઈ ગઈ. એ એટલો મોટો થઈ ગયો કે એણે આખું ઘર જ પોતાની પીઠ પર ઉપાડી લીધું અને ચાલવા લાગ્યો. હવે વિચારો, હવે આ પ્રોબ્લેમને કેવી રીતે અવગણી શકાય? એ તો લિટરલી આખું ઘર લઈને જ જઈ રહ્યો હતો. પણ પછી જુઓ શું થયું. જેવી બિલીની ફેમિલીએ હાર માની અને સ્વીકારી લીધું, ઓકે, ઘરમાં એક ડ્રેગન છે, બસ એ જ સેકન્ડે જાણે કોઈ જાદુ થયો. પેલો પહાડ જેવડો ડ્રેગન સંકોચાઈને ફરીથી પેલો નાનકડો બિલાડીમાં બચ્ચા જેવડો ક્યુટ બની ગયો. એની મમ્મી તો આશ્ચર્યમાં હતી કે આ બધું શું છે, આવું કેમ થયું? ત્યારે બિલીએ એક બહુ જ ઊંડી વાત કરી. એણે કહ્યું, કદાચ એને બસ એટલું જ જોઈતું હતું કે કોઈ એને સ્વીકારે, એને જુએ. અને આ જ આપણી વાર્તાનો ક્લાઇમેક્સ છે, એનો સાર છે. તો હવે મોટો સવાલ એ છે કે આ ડ્રેગન આખરે હતો શું? દેખીતી વાત છે કે એ ખાલી એક પ્રાણી તો નહોતો. અને બસ આ સવાલનો જવાબ જ આપણને વાર્તામાંથી બહાર કાઢીને મનોવિજ્ઞાનના એક ખૂબ જ પાવરફુલ આઈડિયા તરફ લઈ જશે. તો એ ડ્રેગન બીજું કંઈ નહીં, પણ આપણી એવી લાગણીઓ છે જેને આપણે નામ નથી આપતા, જેને આપણે ઓળખવાની ના પાડી દઈએ છીએ. અને આ જ વાત આપણને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ પર લઈ આવે છે, જેને સાયકોલોજીમાં કહેવાય છે ઇમોશનલ ગ્રેન્યુલારિટી. ચાલો સમજીએ કે આ શું છે. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો ઇમોશનલ ગ્રેન્યુલેરિટી એટલે આપણી લાગણીઓને ઝીણવટપૂર્વક સમજવાની અને એને ચોક્કસ નામ આપવાની આવડત. જેમ કે આજે મૂડ ખરાબ છે એમ કહેવાને બદલે એમ કહેવું કે હું થોડો નિરાશ છું, કે મને કોઈ વાતની ચિંતા થાય છે. આ ફેર છે. જુઓ, આ તફાવત બહુ મોટો છે. મને ખરાબ લાગે છે કહેવું એ જાણે પેલો ધૂંધળો અજાણ્યો ડ્રેગન છે. પણ જેવી રીતે આપણે કહીએ કે હું ઉપેક્ષિત અનુભવું છું, અથવા મને નિરાશા થઈ છે, કે મને પછતાવો થાય છે, તો તરત જ આપણે ડ્રેગનને એક નામ આપી દઈએ છીએ, એને એક આકાર આપી દઈએ છીએ. પણ સવાલ એ છે કે જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે આપણા મગજની અંદર શું ચાલે છે? શું ખરેખર કોઈ ફેર પડે છે? ચાલો જરા વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ કે આ નામ આપવાની પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે. જુઓ, જ્યારે આપણને કોઈ અજાણી, અસ્પષ્ટ, બેચેની થાય છે, ત્યારે આપણા મગજનું એક એલાર્મ સેન્ટર છે, એમિગડલા, એ જોરથી સાયરન વગાડવા માંડે છે. પણ જાદુ ત્યારે થાય છે જ્યારે આપણે એ લાગણીને એક ચોક્કસ નામ આપીએ છીએ. જેવું આપણે નામ આપીએ, તરત જ મગજનો લોજિકલ ભાગ, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, એક્ટિવ થઈ જાય છે. અને એ પહેલાં એલાર્મ સેન્ટરને કહે છે, શાંત થઈ જા, બધું કંટ્રોલમાં છે, આને આપણે સંભાળી લઈશું. અને એલાર્મ બંધ થઈ જાય. આને બીજી રીતે સમજીએ. લાગણીને નામ આપવું એ બિલકુલ એવું છે જાણે કોઈ અંધારા ઓરડામાં આપણે ટોર્ચ ચાલુ કરીએ
અંધારામાં જે વસ્તુઓનો આકાર ડરામણો લાગતો હતો, ટોર્ચના પ્રકાશમાં એ બધું એકદમ સ્પષ્ટ થઈ જાય છે અને ડર ગાયબ. સારું, તો આ તો થઈ બ્રેઇન સાયન્સની વાત. પણ રોજબરોજની જિંદગીમાં આનાથી શું ફાયદો? આ આવડત પ્રેક્ટિકલી આપણને ક્યાં કામ લાગે છે? ચાલો એકદમ સામાન્ય ઉદાહરણ લઈએ. માની લો કે ઓફિસમાં બોસે બધાની સામે કંઈક કહી દીધું. ઘરે આવીને એવું લાગે કે બહુ ગુસ્સો આવે છે. પણ જો શાંતિથી વિચારવામાં આવે તો ખ્યાલ આવે કે એ ગુસ્સો નથી, પણ અપમાનની લાગણી છે, હ્યુમિલિએશન છે. હવે જુઓ, ગુસ્સો અને અપમાન, આ એક શબ્દનો ફેર આખી પરિસ્થિતિને જોવાની રીત જ બદલી નાખે છે. અને રિસર્ચ પણ આ જ કહે છે, જે લોકો પોતાની લાગણીઓને ચોક્કસ નામ આપી શકે છે, એ લોકો સ્ટ્રેસને વધુ સારી રીતે મેનેજ કરી શકે છે. એમના સંબંધોમાં વાતચીત વધારે ઊંડી બને છે. અને સૌથી મોટી વાત, એ લોકો આવેશમાં આવીને ખોટા નિર્ણયો લેતા બચી જાય છે. જાણે કે લાઈફને એકદમ HD ક્વોલિટીમાં જોતા હોય, બધું ક્લિયર. તો હવે સવાલ એ આવે કે આ સ્કિલ ડેવલપ કેવી રીતે કરવી? ચાલો આપણી ઇમોશનલ વોકેબ્યુલરી એટલે કે ભાવનાત્મક શબ્દભંડોળને વધારવા માટે કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સ જોઈએ. સ્ટેપ 1. ખરાબ લાગે છેથી આગળ વધો. પોતાની જાતને પૂછો, આજે થઈ રહ્યું છે એ કંટાળો છે, થાક છે કે પછી ઈર્ષ્યા છે? સ્ટેપ 2. રોજ રાત્રે બસ 2 મિનિટ માટે વિચારો કે આજે આખા દિવસમાં કઈ કઈ લાગણીઓ અનુભવી અને એને નામ આપવાનો પ્રયત્ન કરો. અને સ્ટેપ 3. થોડા જિજ્ઞાસુ બનો. ગુસ્સો અને હતાશામાં શું ફેર છે? ચિંતા અને ડરમાં શું અંતર છે? આના વિશે વિચારો. એક વાત યાદ રાખવા જેવી છે, આ ખાલી કોઈ ટેકનિક નથી. આ તો જીવનના ઉતાર ચઢાવને નેવિગેટ કરવાની, એનો સામનો કરવાની એક આખી ફિલોસોફી છે. એમ વિચારો કે આપણું મન એક વિશાળ સમુદ્ર છે અને લાગણીઓ એના મોજા છે. જો આપણે કુશળ નાવિક બનવું હોય તો કયું મોજું કેવું છે એ ઓળખતા શીખવું જ પડે. અને આ જ વાત આપણને યાદ અપાવે છે કે લાગણીઓને સમજવી એ કોઈ નબળાઈ નથી, એ તો એક કળા છે, એક માસ્ટરી છે. તો આખી ચર્ચાનો સાર શું છે? એ જ કે આપણી લાગણીઓને નામ આપવું એ એમને કાબૂમાં લેવાનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. આ માત્ર એક શબ્દ નથી, પણ પોતાની જાતને સમજવાનું અને મજબૂત બનાવવાનું એક પાવરફુલ ટૂલ છે. અને જતાં જતાં એક સવાલ મનમાં છોડીને જાઉં છું. થોડી વાર માટે વિચારજો. અત્યારે આ ક્ષણે આપણી અંદર જે ડ્રેગન છે એનું નામ શું છે?